પ્રભુને મનોરથ થયો કે મારે આ સમયે મયુર નૃત્ય કરવું છે. જો આ મયુર નૃત્ય એટલે બહુ ઉત્તમ પ્રકારનું એક નૃત્ય કહેવાય. બધા કલાકારો કે નટ એ ના કરી શકે, જેમાં પોતાના બંને પગ આ રીતે ખભા ઉપર લગાડી ખાલી બે હાથ પર આખું મયુર નૃત્ય કરવાનું હોય. દક્ષિણમાં કેટલાક કલાકારો એવા છે જે આજે પણ બહુ સુંદર નૃત્ય કરે, એ સામાન્ય નથી. મયુર નૃત્ય કરવાનો પ્રભુને મનોરથ થયો અને પ્રભુ પોતાના નુપુર, કારણ કે ચરણના નુપુર હોય તો પ્રભુને પરિશ્રમ થાય, નુપુર વડા કરવા માટે વાંકા વળ્યા અને પેલી ગોપી કે હું પ્રભુના ખભા પર ચડવા ગઈ અને મને વચ્ચે લટકતી છોડીને ભગવાન અંતર્ધાન થઈ ગયા. આ ગોપીની કહાણી સાંભળી બધી ગોપી સમજી ગઈ કે આપણા મદના કારણે પ્રભુ આપણને છોડીને ચાલ્યા ગયા. હવે આપણે શું કરીએ જેનાથી ઠાકોરજી આપણને પાછા મળે? બધા કે પ્રભુના દર્શન કરાવવાનું સામર્થ્ય તો યમુનાજીમાં છે. આપણે સૌ યમુનાજીના તટ પર જઈએ. પુનઃ પુલિન માગસ્ય, યમુનાજીના પુલિન પાસે ગોપીઓ પાસે આવી છે. પુલિન એટલે શું? કોઈ કહેશો પુલિન એટલે શું? યમુનાજીનું પુલિન કોને કહેવાય? શેનું દ્વાર? ઘરમાં જવાનું. કે છે યમુનાજીમાં નિકુંજો તો અનેક છે. શ્યામ ઘાટ, રામ ઘાટ, ઠકરાણી ઘાટ, બીજા ઘાટ અપાર. આદિ પુરાણમાં કહ્યું છે શ્રી યમુનાજીમાં 93 કરોડ નિકુંજો બિરાજે છે. નિકુંજો અનેક છે પણ પુલિન એક માત્ર છે. ઠાકોરજીની નિકુંજોમાં પ્રવેશવાનું જે મુખ્ય દ્વાર છે એને શ્રી યમુનાજીનું પુલિન કહેવાય. અને કુંભનદાસજીના ગામમાં જમનાવતા પાસે શ્રી યમુનાજીનું મુખ્ય પુલિન છે. એ યમુનાજીના પુલિન પાસે ગોપીઓ આવી. વિચાર્યું કે આપણે સૌ સાથે મળી ઠાકોરજીને પોકારીએ. આપણા સામર્થ્યથી કદાચ પ્રભુ આપણને ન મળે, પણ શ્રી યમુનાજીની કૃપાથી ઠાકોરજી રીઝશે તો પ્રભુના દર્શન થશે. સાથે મળી ગોપીઓ પ્રભુને પોકારી રહી છે. કે છે ત્યારથી આપણે ત્યાં એવો ક્રમ થયો કે વૈષ્ણવ બધા ભેગા થઈ સમૂહમાં સાથે સત્સંગ કરે છે. વૈષ્ણવ વિચારે કે મારા ભાગ્યમાં જો પ્રભુના દર્શન નહીં હોય તો પ્રભુના દર્શન નહીં થાય, પણ આટલા વૈષ્ણવમાંથી કોઈ એક વૈષ્ણવના ભાગ્યમાં જો પ્રભુના દર્શન હશે ને તો એની આડીથી મને પ્રભુના દર્શન થઈ જશે. એમ વિચારી વૈષ્ણવ સમૂહમાં સાથે મળીને સત્સંગ કરે છે. 19 પ્રકારના સ્વભાવવાળા ગોપીઓએ 19 જુદા જુદા મંડળો બનાવ્યા અને પ્રભુને પોકાર્યા. જે ગીત ગાયું એ ગોપી ગીત કહેવાયું. ગોપી ગીત પર સ્વતંત્ર કથા હમણાં સુરતમાં થઈ હતી. બહુ વિસ્તાર છે, અદ્ભુત વિષય છે. સમય આપણી પાસે ઓછો છે, ફક્ત 2-3 શ્લોકોનું આપણે દર્શન કરશું. સાથે મળી ગિરિરાજજીની તળેટીમાં આપણે પ્રભુને પોકારીએ. જો આપણામાં એ સામર્થ્ય નથી કે આપણે પોકારીએ ને પ્રભુ દોડતા ચાલ્યા આવે, પણ ગોપી ભાવ ધારણ કરી એ ભાવનો અણુ પણ જો આપણને પ્રાપ્ત થાય, ગોપીઓના સ્વરમાં સ્વર મેળવવાનો આપણે પ્રયત્ન કરીએ. ગોપીઓના સ્વરમાં જો આપણો સ્વર મળી ગયો તો કદાચ એ ગોપીજનોની કૃપાથી પ્રભુ દોડતા આવે ને પ્રભુના દર્શન આપણને થઈ જાય. તો ચાલો સાથે મળી અને આપણે સૌ પોકારીએ. દરેક વૈષ્ણવે સાથે મળી અને ગાન કરવાનું છે. જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી દયિત દૃશ્યતા દીક્ષુતા
આવજો તમે વાટ જોઈ सभी भाव से गाइए। हम तेरी याद में आज प्रभु जी न पाएंगे जी न पाएंगे ગોપીઓ કહેશે, હે કૃપાનાથ, આપના જન્મથી વ્રજ અધિક ભાગ્યશાળી થયું છે, વ્રજ કૃતાર્થ થયું છે। જ્યારથી વ્રજમાં આપે જન્મ લીધો ત્યારથી લક્ષ્મીજી પણ દીનતાપૂર્વક દાસી બની અને વ્રજનો આશ્રય કરે છે, એ વાત પ્રસિદ્ધ છે। તો પછી હે ભાલા, અમે આપના છીએ અને કેવલ આપના માટે અમે દેહ ધારણ કરીએ છીએ અને દસે દિશાઓમાં આપને શોધતા શોધતા અમે રખડી રહ્યા છીએ। તો પ્રભુ, આપ કૃપા કરીને અમારી સામે જુઓ, કૃપા કરી અમને દર્શન આપો। ત્રીજા શ્લોકમાં ગોપીઓ વિનંતી કરે છે, વિષ ઝલાપ્યયા વ્યાલ રાક્ષસા વર્ષ મારુતા ગોપીઓ કે છે, હે ઋષભ, ઋષભ એટલે બળદ, ઋષભ એટલે ધર્મ, ઋષભ એટલે સમર્થ। ગોપીઓ કે છે, હે અંતર્બહી રક્ષણ કરવા માટે સમર્થ પ્રભુ, આપે વારંવાર અમારી રક્ષા કરી છે। પ્રભુની કૃપાનું ગોપીઓ સ્મરણ કરી રહી છે। કાલી નાગના વિષથી યમુનાજીનું જલ જ્યારે ઝેરી થયું ત્યારે આપે અમારી રક્ષા કરી, આપે મૃત વ્રજવાસીઓને જીવાડ્યા છે। અઘાસુર નામનો અજગર ગળી ગયો ત્યારે રક્ષા કરી, કંસે મોકલેલા અનેક રાક્ષસોથી, ઇન્દ્રના પ્રલય મેઘથી, યમુનાજીના કાંઠે દાવાગ્નિ પ્રગટી એનાથી, વૃષાસુરના ત્રાસમાંથી, આવી અનેક આપત્તિમાંથી પ્રભુ આપે અમારી રક્ષા કરી છે। અત્યારે અમારા પર સૌથી મોટી આપત્તિ આવી છે,
પ્રભુ આપના વિરહમાં અમારું મન બળી રહ્યું છે, મેં સળગી રહી છે, તો કૃપા કરી અને આ આપત્તિમાંથી પણ આપ અમારી રક્ષા કરો. 9મા શ્લોકમાં ગોપીઓ પ્રભુને વિનંતી કરે છે, તવ કથામૃતમ તપ્ત જીવનમ કરિભીડિતમ કલ્મષાપહં શ્રવણમંગલમ શ્રીમદાતતં ભુવિ ગૃહન્તિ તે ભૂરિદા જના. ઓ શ્રીનાથજી આવજો તમે, વાટ જોઈ રહ્યા ક્યારના અમે, રો રહે हैं हम तेरी याद में, आ जाओ प्रभु जी न पाएंगे, जी न पाएंगे, जी न पाएंगे, जी न पाएंगे. ગોપીઓ વિનંતી કરે છે ત્યારે પ્રભુ પૂછે છે, ગોપીઓ તમે કહો છો કે મને તમારો વિરહ છે, પણ જો તમને મારો વિરહ થયો હોત ને તો મારા વિરહમાં તમારા પ્રાણ નીકળી ગયા હોત, પણ તમે જીવી રહી છો, લાગે છે તમે અન્ય કોઈનો આશ્રય કર્યો છે. ગોપીઓ કે પ્રભુ આપે બહુ સાચું કહ્યું, અમને બહુ સુંદર એક આશ્રય મળી ગયો છે, અને તમારા જેવો નથી કે અમને છોડીને ચાલ્યો જાય. એ આશ્રયથી તો અમે જીવી શકીએ છીએ, અમારા પ્રાણ ટકી શકાય. પ્રભુ પૂછ્યું કયો એવો આશ્રય? તો કહ્યું તવ કથામૃતમ. પ્રભુ આપની કથાનો આશ્રય. આપની જેમ 6 ધર્મો આપની કથામાં બિરાજે છે, અને આપની કથા તો અમૃત રૂપિણી છે. કલીના કલ્મશોથી મૃતપ્રાય થયેલા જીવોને સંજીવનીની જેમ અમૃતનું દાન કરનારી આપની કથા છે. પ્રભુ આપનું કથારૂપી અમૃત સંસારના ત્રિવિધ તાપથી તપેલાઓને, આપના વિરહથી બળેલાઓને જીવાડનારું છે. જે સર્વ રસિક જનોએ આપના ગુણગાન ગાયા છે, વળી એ પાપને હરનારું અને કર્ણથી સાંભળતા જ મંગલકારી છે, આનંદ આપનારું છે. આપની કથા તો પ્રભુ સર્વત્ર વ્યાપ્ત છે, લક્ષ્મીથી યુક્ત છે, અને જે આપની કથાનું અમને દાન કરે છે ને, એ તો ભૂરી દાજના મોટા મોટા દાનેશ્વરીઓ છે. પ્રભુ આપના કથારૂપી અમૃતનું પાન કરીને અમારા દેહમાં અમે પ્રાણને ટકાવી શક્યા છીએ. અત્યારે અમારા પ્રાણ નીકળી જવાની તૈયારીમાં છે. પ્રભુ આપના જો દર્શન નહીં થાય તો અમારા પ્રાણ નહીં ટકી શકે. આપના વિરહમાં અમે બળી રહી છીએ, માટે કૃપા કરી પ્રભુ આપ અમને દર્શન આપો. 19 જુદા જુદા સ્વભાવના ગોપીજનો 19 શ્લોકમાં પ્રભુને વિનંતી કરે છે, પણ પ્રભુ પ્રગટ થતા નથી. હવે ગોપીઓના બધા સાધનો છૂટી ગયા છે. હવે ગોપીઓ નિસ્સાધન બની. અને જ્યારે બધા સાધન છૂટી જાય ને, ત્યારે અંતિમ સાધન તરીકે પછી નેત્રોમાં અશ્રુ આવે છે. ગોપીઓ નિસ્સાધન બની છે.
આંખોમાંથી દળદળ આંસુ વહી રહ્યા છે. પ્રભુ પ્રગટ થયા નહીં. 19 શ્લોક સુધી પ્રલાપ અને ગાન કર્યા. માનો પાપણોની પાળ તોડી અને સાથે સમુદ્ર છલકાયા હોય એમ બધી ગોપીઓ હવે રુદન કરવા લાગી છે. ગોપીઓની આંખમાં આંસુ વહેવા લાગ્યા. સુખદેવજીનું વર્ણન કરે છે. ઇતિ ગોપ્ય પ્રગાયંત્ય પ્રલપંત્ય સચિત્રધા રુરુદુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. ગોપીઓ પ્રભુના વિયોગમાં રડે છે, પણ ગોપીઓનું રુદન પણ સુખદેવજીને સુરીલું લાગે છે. રુરુદુ સુસ્વરમ રાજન. એનું કારણ જગતમાં રડીએ છીએ આપણે બધા, પણ આપણે પોતાના સ્વાર્થ માટે રડીએ છીએ અને આપણું રુદન બેસુરું લાગે, કકળાટ લાગે. ગોપીઓ પ્રભુને મેળવવા માટે રડી રહી છે અને એટલા માટે ગોપીઓનું રુદન સુખદેવજીને સુરીલું લાગે છે. રુરુદુ સુસ્વરમ રાજન. પ્રભુને માટે જે રડતા હોય એનું રુદન પણ સુરીલું લાગે. અને ગોપીઓ જ્યારે નિસ્સાધન બની, શ્રી મહાપ્રભુજી કારિકામાં આજ્ઞા કરે છે, નહીં સાધન સપત્યા હરિસ્તુષ્યતિ કસ્યચિત ભક્ત્યાનામ દૈન્યમેવેકમ હરિતોષણ સાધનમ. ભગવાન કોઈ સાધનથી ક્યારે પ્રસન્ન થતા નથી, પણ ભગવાન પ્રસન્ન થાય છે ભક્તના હૃદયના દૈન્ય ભાવથી. જીવ જ્યારે દૈન્ય ભાવ ધારણ કરીને નિસ્સાધન બની જાય ત્યારે પ્રભુ પ્રસન્ન થાય છે. ગોપીઓ દૈન્ય બની છે, દીનતા એમનામાં આવી છે, નિસ્સાધન બની છે અને ત્યારે પ્રભુ પ્રગટ થયા. પ્રભુ એમને છોડીને ક્યાંય ગયા નથી. ભગવાન ગોપીઓને છોડીને જો ગયા હોત ને તો ગોપીઓને 10મી અવસ્થા મૃત્યુની પ્રાપ્તિ થઈ જાય. પ્રભુ તો કેવલ પ્રત્યક્ષ રૂપે દેખાતા બંધ થયા છે. પ્રભુ ગોપીઓના અંતર મનમાં વસી ગયા છે. ભગવાન અંતર્ધાન થયા છે અને ગોપીઓ નિસ્સાધન થઈ ત્યારે ભગવાન એમના અંતરમાંથી હવે પ્રગટ થયા. તાસામ આવિર્ભૂત શૌરી સ્મયમાન મુખાંબુજ પીતાંબર ધરસ રગ્વી સાક્ષાન મન્મથ મન્મથ. બોલીએ ગોકુલ કે ચંદ્ર કે. પીતાંબર ધારણ કરી હસતા મુખે ભગવાન ગોકુલ ચંદ્રમાજી સ્વરૂપે પ્રગટ થયા છે. રાસના સમય લઘુરાસના વખતે જે કુંદ પુષ્પોની માલા ગોપીઓએ ઠાકોરજીને ધારણ કરાવી હતી, એ જ કુંદ પુષ્પોની માલા સાથે વૈજયંતી માલા ધારણ કરીને પ્રભુ પ્રગટ થયા. પ્રભુ કે ગોપીઓ હું તમને છોડીને ક્યાંય ગયો નથી. એનું પ્રમાણ તમે ધરાવેલી માળા હજી સુધી મારા શ્રીકંઠમાં છે. હસતા મુખારવિંદ સાથે ભગવાન પ્રગટ થયા. સ્મયમાન મુખાંબુજ. એવું અદ્ભુત ઠાકોરજીનું સ્વરૂપ છે કે કરોડો કામદેવ પણ ભગવાનના સ્વરૂપને જોઈને લજ્જિત થઈ જાય. સાક્ષાત મન્મથ મન્મથ. મન્મથ એટલે કામદેવ અને મન્મથના મનનું પણ મંથન કરી નાખે એવું પ્રભુનું સ્વરૂપ છે. લાવણ્યમૃત છે. ગોપીઓ ટગર ટગર પ્રભુના મુખારવિંદ સામે જોઈ રહી છે. કોઈ ગોપી ભાગતી ભાગતી આવી પ્રભુનો શ્રેયસ લઈ પોતાના મસ્તક પર પધરાવ્યો. કોઈએ પ્રભુના ચરણ પોતાના હૃદય ઉપર ધારણ કર્યા. ભગવાન કે કહો તમારી શું ઈચ્છા છે? ગોપીઓ કે પ્રભુ આપના વિરહમાં બધી વાત અમારી સમજમાં આવી ગઈ, પણ આપનો પ્રેમ કેવા પ્રકારનો છે એ હજી સુધી અમારી સમજમાં આવતો નથી. ભગવાન કહે છે ભજતોનું ભજંત્યેકમ એકતે એત દ્વિપર્યયમ. ભગવાન કહે છે મારો પ્રેમ જરા જુદી પ્રકારનો છે. કેટલાક માણસો એવા હોય પોતાને જે ભજે એટલા જ પ્રમાણમાં એને ભજે છે. કેટલાક એવા હોય જે ન ભજનારને પણ ભજે છે અને કેટલાક એવા હોય ભજનારને પણ નથી ભજતા. હું આ ત્રણેયમાંથી એકે પ્રકારનો નથી. પ્રભુ કે જે પ્રેમ કરે એને જ પ્રેમ કરે, એટલા પ્રમાણમાં પ્રેમ કરે તો વેપારી કહેવાય. આટલું મળે એની સામે આટલું આપું. ભગવાન કે હું વેપારી નથી. જે પ્રેમમાં શરતો હોય એ પ્રેમ નથી, એ તો મોહ છે. ઘણા લોકો કહેતા હોય
પેલા પ્રેમ કરતા હતા, હવે નથી કરતા. ક્યારેક વધે ક્યારેક ઘટે, પ્રેમ ન કહેવાય તો મોહ કહેવાય. પ્રેમનું લક્ષણ બતાવ્યું, પ્રતિક્ષણ વર્ધમાનમ ઇતિ સ્નેહ. ક્ષણે ક્ષણે પ્રેમ વધે, પ્રેમ ક્યારે પણ ઘટે નહીં. એટલે સંસારમાં મોહ થાય છે, સંસારમાં ક્યારે પણ પ્રેમ થતો નથી. મોહમાં ક્યારેક ભરતી આવે, ક્યારેક ઓટ આવે, પણ પ્રેમ કોને કહેવાય? જેમ સરિતા સાગરમાં મળી જાય, સાગરમાં વિલીન થઈ જાય, પાછી ક્યારે પણ વળે નહીં. એ તો અવિરત સાગરને મળતી જ રહે, મળતી જ રહે. એમ પ્રેમ પ્રતિક્ષણ વધતો રહે, ક્યારે પણ ઘટે નહીં. એ સાચો પ્રેમ. બીજું ભગવાન કહે, જે પ્રેમ ન કરે એને પ્રેમ કરે. હું એવું પણ નથી. એ અવસ્થામાં તો કેવલ મા બાપ આવે. ઘણી વખત બાળકો પ્રેમ ન કરે તો પણ મા બાપ પોતાના બાળકો પર પ્રેમ વરસાવ્યા કરે. અને બીજું દયાળુ પુરુષો, જે દયાળુ છે એ કારણ વગર નિરંતર દયા વરસાવતા રહે છે. ત્રીજું બતાવ્યું, પ્રેમ રાખવા છતાં સામે પ્રેમ ન કરે. ભગવાન કે હું એવો પણ નથી. એવા તો 4 લોકો કહેવાય. આત્મારામ, જે નિજાનંદમાં મસ્ત રહેનારા લોકો છે. આપ્તકામ, કોઈ પણ પ્રકારની ઈચ્છા વગરના. અકૃતજ્ઞ, જે કોઈના ઉપકારને જાણતા નથી. અને ચોથું ગુરુદ્રોહી, ગુરુનો દ્રોહ કરનારા. કારણ કે ગુરુ કૃપા વિચારે, કૃપા કરીને આપણને ભગવત સ્વરૂપનું દાન કરે, છતાં ગુરુની કૃપાને ભૂલી જાય. તો પ્રભુ કે આમાંથી હું એક પણ પ્રકારનો નથી. ગોપીઓ કહે છે, પ્રભુ આપ છો કોણ? ભગવાન કે હું તો કલ્પવૃક્ષ જેવો છું. જે જેવા મનોરથો લઈને મારી પાસે આવે છે એ પ્રકારે એમના મનોરથોને હું પૂર્ણ કરું છું. હું પહેલા તો મારા જીવોને મળું છું, એમને સંયોગનું દાન કરું, અને પછી ઘણા લાંબા સમય સુધી એમનાથી દૂર થઈ જવું. કારણ કે કોઈ વ્યક્તિને ધન મળ્યું હોય અને ધન ચાલ્યું જાય તો પોતાનાથી દૂર રહેનારા ધનમાં એનું મન નિરંતર રહેતું હોય છે. એ મારા ભક્તોને સંયોગનું સુખ આપી હું દૂર ચાલ્યો જાઉં, પછી એમને વિપ્રયોગનું દાન કરું, ત્યારે મારા ભક્તોનું મન નિરંતર મારામાં રહેતું હોય છે. અને ત્યારે ગોપીઓમાં દૈન્ય આવ્યું. પ્રભુ પીગળ્યા. એક પછી ગોપીઓના મનોરથો ઠાકોરજી પૂર્ણ કરવા લાગ્યા છે.